હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી ચેનલ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતીમાં. આજે આપણે ચર્ચા કરીશું વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પીએન જંક્શન ડાયોડ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં સમજીએ કે વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું. VI characteristics of diode is the curve between voltage across the junction of diode and the circuit current. એટલે કે VI characteristic of diode એ એવો કર્વ છે અથવા તો આલેખ છે જે ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને સર્કિટમાંથી પસાર થતો કરંટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીં તમે ગ્રાફમાં જોઈ શકો છો કે ડાયોડની કેરેક્ટરિસ્ટિક મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે: ફોરવર્ડ બાયસ રિજિયન અને રિવર્સ બાયસ રિજિયન. ફોરવર્ડ બાયસ રિજિયનમાં આપણને કરંટ મિલી એમ્પિયરમાં મળે છે, જ્યારે રિવર્સ બાયસની અંદર ખૂબ જ ઓછો કરંટ વહે છે જે નોર્મલી માઇક્રો એમ્પિયરમાં હોય છે. ચાલો આપણે આ બંનેને ડિટેલમાં સમજીએ. તો ફોરવર્ડ બાયસ રિજિયન ઓફ કેરેક્ટરિસ્ટિક. Basically, forward bias region characteristic can be divided into the two parts. First one is the region O to A. As long as Vf is less than cut-in voltage V gamma, so very small current flow. Cut-in voltage V gamma, also known as knee voltage or barrier voltage. The barrier voltage or a cut-in voltage V gamma for silicon is 0.7 and for germanium it is a 0.3 volt. એટલે કે જ્યાં સુધી ફોરવર્ડ વોલ્ટેજ VF એ કટ-ઇન વોલ્ટેજ V ગામા કરતાં ઓછો હોય ત્યાં સુધી સર્કિટમાં ખૂબ જ ઓછો કરંટ વહે છે, જેને આપણે કટ-ઇન વોલ્ટેજ અથવા તો ની વોલ્ટેજ અથવા તો બેરિયર વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. નાવ રિજિયન A to B એન્ડ ઓનવર્ડ. જેમ જેમ ફોરવર્ડ વોલ્ટેજ VF વધારીને કટ-ઇન વોલ્ટેજ તરફ લઈ જવામાં આવે છે તેમ ડેપ્લેશન રિજિયનની પહોળાઈ ઘટી જાય છે. જ્યારે VF એ કટ-ઇન વોલ્ટેજ કરતાં વધી જાય છે ત્યારે ડેપ્લેશન રિજિયન ખૂબ જ પાતળો થઈ જાય છે અને ફોરવર્ડ કરંટ IF અચાનક ખૂબ ઝડપથી વહે છે. આ કરંટનો વધારો ગ્રાફમાં બતાવ્યા પ્રમાણે એક્સપોનેન્શિયલ હોય છે. As Vf increases towards the V gamma, the width of depletion region goes on reducing. When Vf exceeds the V gamma, means cut-in voltage, the depletion region becomes very thin and current IF is increased suddenly. This increase in current is exponentially as shown in figure. Now we will talk about the reverse bias region. તો અહીં રિવર્સ વોલ્ટેજ VRની પોલારિટી VF કરતાં ઉલટી એટલે કે ઓપોઝિટ હોય છે અને રિવર્સ કરંટ IR પણ ઉલટી દિશામાં વહે છે, જેથી તેને ગ્રાફના ત્રીજા ક્વોડ્રન્ટમાં દર્શાવવામાં આવે છે. The polarity of VR is opposite of VF and IR is the opposite of IF. Hence, both VR and IR treated negative and plotted in the third quadrant. શરૂઆતમાં રિવર્સ વોલ્ટેજમાં વધારો કરતાં કરંટ થોડોક વધે છે, પણ થોડા વોલ્ટેજ પછી તે કોન્સ્ટન્ટ થઈ જાય છે, જેને રિવર્સ સેચ્યુરેશન કરંટ અથવા તો લીકેજ કરંટ કહે છે, જે માત્ર થોડા માઇક્રો એમ્પિયર જેટલો જ હોય છે, જેને ગ્રાફમાં પોઈન્ટ C તરીકે દર્શાવેલ છે. As reverse voltage is increased, the reverse current is increased initially, but after a small voltage becomes the constant, which is reverse saturation current or leakage current of few microampere only, point shown in as C in the figure. After this, at point D, the reverse voltage is increased, the reverse current remain a constant. This reverse voltage is called reverse breakdown voltage VBR. ત્યાર પછી ડી પોઈન્ટ પર રિવર્સ વોલ્ટેજ હજુ વધારવામાં આવે છે તો કરંટ અચાનક ખૂબ જ વધી જાય છે. આ વોલ્ટેજને આપણે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કહીએ છીએ. વી શુડ અવોઇડ ધીસ વોલ્ટેજ મીન્સ વી શુડ avoid to increase the voltage beyond the VBR, otherwise our diode will be damaged. એટલે કે શું થશે, જો તમે VBR કરતાં વોલ્ટેજ વધારશો તો ડાયોડ શું થશે, ડેમેજ
થશે. તો મિત્રો, આ હતું વીઆઈ કેરેક્ટરિસ્ટિક વિશેનું વર્ણન. જો તમારે આ ટોપિકનું રીડિંગ મટીરિયલ અથવા તો વાંચન સામગ્રી જોઈતી હોય તો તે મારી બ્લોગ લિંક બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બાય TKP blogspot.com ઉપર ઉપલબ્ધ છે, જ્યાં જઈને તમે ડિટેલમાં વાંચી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.